ઘણી વખત આપણી સામે ઘણી બધી વસ્તુઓ હોય છે, પરંતુ આપણે તેને કારણ વિશે જાણવાની કોશિશ નથી કરતા અને તે જેવી છે તેવી જ રીતે સ્વીકારી લેતા હોય છે। ત્યારે તમે જોયું હશે કે ચાર માર્ગીય રસ્તાઓ પર વચ્ચે છોડ વાવેલા હોય છે। શું તમને આ પાછળનું કારણ ખબર છે? આજે અમે તમને આ પાછળનું કારણ જણાવીશું। નમસ્કાર દર્શક મિત્રો, BS90 ન્યૂઝમાં આપની સાથે હું છું શ્રદ્ધા। સરકાર અને સંસ્થાઓ ઘણી વખતે ટ્રાફિક નિયમનું પાલન કરવા તાકીદ કરવામાં આવતા હોય છે। જણાવી દઈએ કે ભારતમાં રસ્તાઓ પર વાહન ચલાવવા માટે ઘણા નિયમ બનાવવામાં આવ્યા છે। જો કોઈ વ્યક્તિ આ નિયમનું પાલન ન કરે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે। ભારત સહિત મોટાભાગના દેશોમાં સરકાર તેના નાગરિકોની સુરક્ષા અનુસાર નિયમો બનાવે છે। જેમ ટુ વ્હીલર ચાલકો રસ્તા પર હેલ્મેટ પહેરવું જરૂરી છે। આ સાથે 3 લોકો બાઇક પર બેસવા પર દંડ પણ ફટકારવામાં આવે છે। આ સાથે જો આ નિયમનું લોકો પાલન કરે છે તો તેને રસ્તા પર જીવનું જોખમ ઘણું બધું ઘટી શકે છે। આપણે જોયું હશે કે રસ્તાની વચ્ચે ડિવાઈડર લગાવવામાં આવે છે, તેના પર લોખંડના પતરા અથવા વૃક્ષો વાવવામાં આવે છે। ત્યારે હવે પ્રશ્ન એ છે કે રસ્તાની વચ્ચે ડિવાઈડર પર વૃક્ષો અને છોડ કેમ લગાવવામાં આવે છે? ખરેખર તો હાઈવે પર વાહનો 24 કલાક દોડતા રહે છે। આ સમય દરમિયાન સામેથી આવતા વાહનોની લાઇટ ખૂબ જ તેજ હોય છે। વાહનની લાઇટની અસર ઘટાડવા માટે ડિવાઈડરની વચ્ચે વૃક્ષો અને છોડ વાવવામાં આવે છે, જેથી બંને દિશામાં મુસાફરી કરતા વાહન ચાલકોને કોઈ મુશ્કેલી ન પડે। આવા જ વધુ સાથે મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ઇન્સ્ટા અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS90 ન્યૂઝ। નમસ્કાર।